અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજની વ્રતકથા વાર્તા. દેવપુરી નગરીમાં ધરમચંદ નામનો એક અતિ ધનિષ્ઠ વણિક પત્ની અને પુત્ર સાથે રહેતો હતો. તેનું હૃદય ઘણું વિશાળ હતું. તપ ત્યાગમાં એ સૌથી આગળ રહેતો. સાધુ સંતોને ઘેર બોલાવી જાતે પીરસતો. ગામમાં કોઈ ભૂખ્યું હોય તો ઘેર બોલાવી જમાડતો. રોજ સવારે ગાય કૂતરાને ખવડાવતો અને સાંજે કીડિયારું પૂરતો. ધરમચંદની આ ધર્મ ભાવનાથી ખૂબ પ્રસન્ન થયેલા પરશુરામ એક દિવસ સાધુ વેશમાં આવીને પધાર્યા. વણિકે પરશુરામને આસન આપી જમાડ્યા. પછી પરશુરામ બોલ્યા, હે ધર્મિષ્ઠ વણિક, તું હજુ અક્ષય તૃતીયાના વ્રતના મહાત્મયથી અજાણ છે. આ દિવસે ગંગા સ્નાન કરી, પિતૃતર્પણ કરી, દયાદાન કરી, ઘડાજુ દાન કર. આ દિવસે તું જે કાંઈ પુણ્ય કમાઈશ તેને કદી ક્ષય નહીં થાય. જન્મો જન્મ તારું આ પુણ્ય તને કામ આવશે. અક્ષય તૃતીયાના વ્રતનો આવો અપૂર્વ મહિમા સાંભળી ધરમચંદે તરત જ આ વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. વૈશાખ માસની અંજવાળી તીજ એટલે કે અખાત્રીજ આવતા તેણે ગંગા સ્નાન કરી પિતૃ તર્પણ કર્યું. સાધુ સંતોનો ભંડારો કર્યો અને કુંભમાં સોના મહોરો ભરી કુંભનું દાન કર્યું. બ્રહ્મ ભોજન કરાવી મોં માગી દક્ષિણા આપી સર્વ સમૃદ્ધિનું દાન કર્યું. ધરમચંદની પત્ની વિલાસવતી પતિને દાન કરતો જોઈ મનોમન ધૂંધવાતી રહી, પણ કાંઈ બોલી શકી નહીં. સર્વસ્વનું દાન કરી ધરમચંદ પૂર્ણ શ્રદ્ધાથી પરશુરામની પૂજા કરી, જવના રોટલા ખાધા અને આખો દિવસ પરશુરામના ગુણગાન ગાયા. આ વ્રતના પ્રભાવથી એણે સમૃદ્ધિ વધવા માંડી. એ જેમ દાન કરતો તેમ એની સમૃદ્ધિ બમણી થતી. આ વ્રતના પ્રભાવે બીજા જન્મે ધરમચંદનો જન્મ રાજકુળમાં થયો અને સમય જતાં એ રાજા બન્યો. એ જન્મમાં પણ દાનની ધારા ચાલુ જ રાખી તો પણ એનો ભંડાર ભરેલો જ રહેતો. દાન ધર્મથી એણે એટલી બધી કીર્તિ પ્રાપ્ત કરી કે મૃત્યુલોકમાં સૌ તેને ભગવાન માની પૂંજવા લાગ્યા. મૃત્યુ પછી એ હંમેશના માટે દેવલોકમાં વસ્યો. જ્યારે દાન પુણ્યથી મનોમન બળતી વિલાસવતી બીજે જન્મે ગરીબના ઘેર અવતરી અને જન્મભર વંધ્યા રહી. જે કોઈ અક્ષય તૃતીયાનું વ્રત કરશે તેનો ભંડાર સદા ભર્યો રહેશે. જય શ્રી કૃષ્ણ.